હેલો, વેલકમ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ જે સિક્વન્સ એન્ડ સિરીઝ સ્ટાર્ટ કરી દીધેલું હતું, તમને પ્રાઇમરી નોલેજ આપ્યું વોટ ઇઝ સિક્વન્સ, કે શ્રેણી શું છે. બાકી ઘણા બધાને એમ જ કે શ્રેણી એટલે શ્રેણી જ, એમાં સાહેબ શું નવું છે, પણ શ્રેણીને આપણે વિધેય સ્વરૂપે રજૂ કરી દીધું. વાતમાં વિધેય સ્વરૂપે રજૂ કરી દીધું શ્રેણીને. બોલો કે પ્રદેશ એન હોય, સૌપ્રદેશ એન ઝેડ આર ચાલે. જો એન હોય તો પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી, સૌપ્રદેશ ઝેડ હોય તો પૂર્ણાંક સંખ્યાઓની શ્રેણી, સૌપ્રદેશ આર હોય તો વાસ્તવિક સંખ્યાઓની શ્રેણી. એવું જરા પણ એવું માનવું નહીં કે એફ ઓફ એન એટલે કે એનમાં પદનું તમને સૂત્ર મળતું હોય, અને જો એનમાં પદનું સૂત્ર મળેલું હોય તો તમે એમ પણ અનુમાન ન લગાવી શકો કે આનું 15મું પદ શું હોઈ શકે છે. અમુક શ્રેણીમાં એવું થશે, દર વખતે એવું જરૂરી નથી. ઓકે. અને પછી આપણે એક્સરસાઇઝ 9.1 ના 1 થી 10 ક્વેશ્ચન છે સોલ્વ કરી ગયા હતા, કે જેમાંથી 7 કે 8 ક્વેશ્ચન જે મેં તમને હોમવર્કમાં આપેલા હતા. તો ચાલો આજે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11 થી આપણી ગાડી સ્ટાર્ટ કરીએ. એવું આપેલું છે કે પ્રશ્ન 11 થી 13 માં આપેલ શ્રેણીઓના પ્રથમ 5 પદ શોધો અને સંબંધિત શ્રેણી મેળવો. કેટલા પ્રશ્નમાં? તો કે પ્રશ્ન 11 થી 13 માં. તો ચાલો પ્રશ્ન 11 થી 13 માં પ્રથમ 5 પદ શોધો અને તેને સંબંધિત શ્રેણી મેળવો. ચલો ક્વેશ્ચન નંબર 11. શું આપેલું છે ક્વેશ્ચન 11 માં? કે a1 બરોબર 3 n ગ્રેટર ધેન 1 માટે આ કંઈક થોડુંક અલગ પ્રકારનું એવું. a1 બરોબર 3 n ગ્રેટર ધેન 1 માટે an બરાબર 3 into a n minus 1 પ્લસ 2. એ અલગથી જો પાછા વળી નીચે ઘણે પ્લસ 2 કરી નાખે. ચાલો જો તમને એવું કીધેલું છે કે પ્રથમ 5 પદ તમારે શોધવાના છે અને એને સંબંધિત શ્રેણી મેળવવાની છે, પણ શ્રેણી મેળવતા પહેલા શ્રેણી વિશે તમને ખબર હોવી જોઈએ કે આના 5 પદની શ્રેણી શું છે, અને એના માટે તમારે પહેલા 5 પદ ગોતવા પડે. પણ નવું અહીંયા શું આવ્યું તો કે a1 બરોબર તો તમને 3 આપેલા છે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ a1? a1 ઇન્ડિકેટ્સ ધ ફર્સ્ટ ટર્મ. a1 એટલે પ્રથમ પદ, ઈ તમને 3 આપી દીધેલું છે, તો તમારે એમાં n બરોબર 1 મૂકવાના જ નથી. a1 આપેલું છે તમને, પછી શું કામ આમાં મૂકવાના હોય? અને મૂકવાના જ નથી. શું કામે? કારણ કે અહીંયા વાંચો, તમને એમ કીધું છે કે n ગ્રેટર ધેન 1 માટે આવડું આ છે. n ગ્રેટર ધેન 1 એનો મતલબ શું થયો કે n જે 1 કરતા મોટા હોય ને એના માટે આવડું આ સૂત્ર આપેલું છે. તો વ્યવહારની વાત છે કે આમાં તમારે n બરોબર 2 મૂકવાના થાય. 2 થી ચાલુ કરવાનું. 2 3 4 અને 5. a1 તો આપેલા જ છે. તો અહીંયા હું તો એમ કહું છું કે તમારું થોડુંક કામ ઘટી ગયું, કારણ કે પેલું પદ તો તમારે ગોતવાનું છે નહીં. તો વૈધા બાકીના 4 પદ. તો ચાલો a1 બરોબર 3 આપેલા છે, તો આપણે a2 થી સ્ટાર્ટ કરીએ કે ભાઈ a2 બરાબર n બરોબર 2 આમાં મૂકો. મૂક્યા. ચાલો અહીંયા n બરોબર 2 મૂક્યા એટલે a2 લખાઈ ગયા છે. અહીંયા n બરોબર 2 મૂકશો તમે, જોવો અહીંયા n બરોબર 2 મૂકશો એટલે 2 માંથી 1 જાય એટલે 1 વધે, એટલે આવું થશે કે 3 ના ગુણાકારમાં a1 અને +2. હવે પાછો પ્રશ્ન એ થાય કે સાહેબ a1 ક્યાં? આ આપેલા જ છે a1 બરોબર 3. મૂકો આમાં. ચાલો એટલે આવું થશે કે 3 into 3 + 2 બરાબર રાઈટ. 3 ગુણ્યા 3 એટલે 9, 9 + 2 એટલે 11. ચાલો 2 મુકાઈ ગયા છે. હવે વારો આવશે 3 નો, એટલે a3 બરાબર આમાં જ મૂકવાના છે પાછા. અહીંયા 3 મૂકશો એટલે 3 માંથી 1 જાય એટલે 2, એટલે અહીંયા થશે a2, એટલે 3 into a2 અને +2. એ તો ફિક્સ જ છે બધામાં. ચાલો a2 તો કે a2 તો ગોતેલા હતા 11, એટલે 3 ગુણ્યા 11 આવું થશે. 3 ગુણ્યા 11 અને +2
11 તેરી 33 પ્લસ 2 એટલે 35. ઘણા છે ને ઘણા એ થોડાક આમ કહી શકાય ને કે આમ વિચિત્ર હોય. એ કે આપણે તો પેલા 5 પદ ગોતવાના છે A1 અહીંયા આપી દીધેલા છે, હાલને પેલા અહીંયા 3 મૂકો ને 4 મૂકો ને પછી 2 મૂકો ને, તો ડાયરેક્ટ એવું કરો છો ને તો નો મેળ પડે. જો ડાયરેક્ટ હું આમાં કદાચ n બરાબર 3 મૂકો તો ચાલે, કારણ કે શ્રેણી એવા પ્રકારની છે આ જે છે આના ઉપર ડિપેન્ડેન્ટ છે an-1 ઉપર. વાત સમજાણી? જો અહીંયા an બરોબર ખાલી n ના સ્વરૂપમાં જો તમારું સૂત્ર હોય ને તો તમે ડાયરેક્ટ 15 મૂકો તો ચાલે ને 18 મૂકો તો ચાલે, ગમે તે મૂકો તો ચાલે. પણ અહીંયા જે an આપેલું છે એ પછી બીજા કોઈ એક પદ ઉપર આધારિત છે. અહીંયા સૂત્રમાં તમને ગમે ત્યાં સામે a આવી જાય એનો મતલબ કે બીજા કોઈ એક પદ ઉપર આધારિત છે. અહીંયા n છે ને અહીંયા n-1 છે, એનો મતલબ કે અહીંયા કોઈ પણ તમે કિંમત મૂકશો n બરાબર એટલે કે કોઈ પણ પદ છે એની પહેલાના પદ સાથે સંકળાયેલું છે, એની પહેલાના પદની કિંમત તમને ખબર હોવી જોઈએ. જો ડાયરેક્ટ મેં અહીંયા n બરાબર 3 મૂક્યા હોય તો આ મૂક્યા ચાલો a3 એટલે 3 into a2, પણ a2 તમે ગોઈતા જ ન હોય કારણ કે તમે તો ડાયરેક્ટ n બરાબર 3 મૂકો છો. એટલે કહેવાનો મતલબ એ કે ગમે ત્યારે આવા પ્રકારની સિરીઝ આવે ને, સિક્વન્સ આવે ને ત્યારે તમારે 1 by 1 આગળ વધવાનું છે. હવે હું અહીંયા n બરાબર 4 મૂકું એટલે અહીંયા a3 આવશે, તો a3 ની કિંમત મને ખબર છે, મેં ગોતી લીધી. ડાયરેક્ટ આમાં n બરાબર 4 ન મુકાય, મૂકો તો પછી તમારે સ્કીપ કરીને પેલા a3 ગોતવા પડે. ઓકે, એટલે મારી કહેવાની વાત એ હતી કે અહીંયા an છે ને એ આના ઉપર ડિપેન્ડન્ટ છે, an-1 ઉપર. અહીંયા ખાલી n વાળું કંઈક સૂત્ર આપ્યું ને તો ચાલે. ચાલો તમે બધા હોશિયાર જ છો, પછી બહુ વધારે નથી કેવું. a4 બરાબર શું થશે? 4 અહીંયા મૂકો એટલે 4 - 1 એટલે 3 એટલે આવું થશે 3 into a3 plus 2, 3 m ના m, a3 આપણે ગોતી લીધા 35 છે, કરો હિસાબ ચાલો, પ્લસ 2, 35 તેરી કેટલા થશે? 5 તેરી 15 નો 5 વધી પડી 1 અને 3 તેરી 9 ને 1 10 એટલે 105 પ્લસ 2 થશે ને, 105 પ્લસ 2 એટલે ડાયરેક્ટ લખી નાખો અહીંયા 107. ચાલો અને લાસ્ટમાં ગોતવાનો છે તમારે a5 બરાબર 5 અહીંયા મૂકશો એટલે a4 થશે એટલે 3 into a4 પ્લસ 2 બરાબર 3 into 107 પ્લસ 2. જો ચાલો 107 ગુણ્યા 3 એટલે 100 ગુણ્યા 3 કરો એટલે 300 ને બીજા 7 તેરી 21 એટલે 321 થાય, એમાં 2 ઉમેરશો એટલે 323. ઓકે, આમ પ્રથમ 5 પદો ક્યાં આવ્યા? પહેલું પદ તો 3 આપેલું હતું જ તે રકમમાં, બીજું પદ આપણને મળ્યું 11, ત્રીજું પદ આપણને મળ્યું 35, ચોથું પદ આપણને મળ્યું 107, પછી આપણને મળ્યું 3 2 3. ઓકે, અને હવે આને સંબંધિત મારે શ્રેઢી મેળવવાની છે. શ્રેઢી, તો શ્રેઢી એટલે શું? તો કે લાસ્ટ લેક્ચરમાં તમને કીધેલું હતું આ જે બધા પદ હોય એમાં વચ્ચે પ્લસની નિશાની મૂકતી જવાની, એટલે 3 + 11 + 35 + 107 + 3 2 3. આને સંબંધિત આવડી આ શ્રેઢી. રેડી? ડન? સમજાઈ ગયું? તો ચાલો આ 11મો ક્વેશ્ચન સોલ્વ કરી નાખો આપણે લોકોએ. 11 12 અને 13 ત્રણેયમાં આવો જ વહીવટ કરવાનો છે આપણે. ચાલો 12મો ક્વેશ્ચન શું આપેલું છે 12માં? કે a1 બરાબર -1, a1 બરાબર -1, પછી આપેલું છે કે n greater than or equal to 2 માટે, n greater than or equal to 2 માટે an બરાબર an-1 upon n, an-1 upon n. ચાલો ફટાફટ, અહીંયા પણ a1 તમને આપેલું છે, તમારે જો અને એમાંય તમને ખબર પડી જાય. તમને શું કીધેલું છે કે n ની કિંમત 2 કે 2 કરતા મોટી હોય ને એના માટે આવડું ફોર્મ્યુલા છે. અહીંયા કોઈ દિવસ અપૂર્ણાંકનો તો વિચાર કરતા જ નહીં હો કે 2.1 મૂકવાના, 2.2 મૂકવાના, એવું વિચારવાનું જ નહીં. બધું પ્રાકૃતિક સંખ્યામાં જ ચાલશે, કારણ કે મેં તમને પહેલા જ કીધું હતું કે શ્રેણી એટલે એનો પ્રદેશ n હોય એવા પ્રકારનું એક વિધેય. શ્રેણી એટલે એવું વિધેય કે જેનો પ્રદેશ જે છે n હશે, કેપિટલ N.
ચાલો તો હવે આમાં તમારે 2 થી મૂકવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો સૌપ્રથમ 2 મૂકી એટલે આવું થશે a2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે 2 મૂકશો એટલે થશે a1 અને એના છેદમાં n ની જગ્યાએ પાછા 2 મૂકશો ને એટલે આવું થશે 2 a1 એટલે તમને ખબર હતી -1 એના છેદમાં 2. પછી તમે ફાઇન્ડ કરશો a3 એટલે તમે 3 અહીંયા મૂકશો એટલે થશે a2 અને એના છેદમાં અહીંયા n બરોબર 3 મૂકશો એટલે 3. હવે a2 બરોબર શું છે જો પાછા -1/2 છે એ -1/2 તમે અહીંયા મૂકશો એટલે એ 2 જે છેદમાં જશે એટલે થશે -1/6. જોતા જજો ખાસ ગણતરીમાં મિસ્ટેક થવી જોઈએ નહીં. ક્વેશ્ચન સબ ઈઝી જ છે. a4 એટલે અહીંયા તમે 4 મૂકશો એટલે 4 - 1 એટલે 3 એટલે a3 ના છેદમાં અહીંયા ખાલી n જ છે એટલે 4. અહીંયા 3 હોય તો 3, 2 હોય તો 2, 4 હોય તો 4, n હોય તો નીચે n. ઓકે હવે a3 એટલે પાછા -1/6 છે. 6 તમે અહીંયા મૂકશો એટલે 6 નીચે આવશે એટલે નીચે થઈ જશે 24 ઉપર -1 એમ ના એમ. અને લાસ્ટમાં a5 ઇઝ ઇક્વલ ટુ a4 ના છેદમાં 5 ઇઝ ઇક્વલ ટુ 24 પંચા કેટલા થશે કયો જોઈએ મને? -1 એમ ના એમ. 24 પંચા 4 પંચા 20 ની શૂન્ય વધી પડી 2 120 થાય. તો આ તમને મળી ગયા 5 પદ. a1 તમને આપેલા હતા, a2 a3 a4 a5 આપણે ફાઇન્ડ કરી લીધા. તો હવે તમે આ બધી નોટ અહીં લખી નાખજો કે આમ પ્રથમ 5 પદ છે આવડા થશે. અને આની તમે જ્યારે શ્રેઢી લખો ને ત્યારે વચ્ચે પ્લસની નિશાની તો રાખજો જ. ચાલો લખી નાખીએ આપણે કે ભાઈ પ્રથમ 5 પદ શું થશે? -1, સેકન્ડ છે -1/2, પછી આવશે -1/6, પછી આવશે -1/24 અને લાસ્ટ આવશે -1/120. અને આને સંબંધિત શ્રેઢી તમને શું મળશે? શ્રેઢી. તો શ્રેઢી તમે લખો ને ત્યારે વચ્ચે પ્લસની નિશાની દેખાવી તો જોઈએ જ. એટલે આ બધા પદ છે ને એને બ્રેકેટમાં લખી નાખવાના કારણ કે ઓલરેડી માઇનસ છે એ બધા. રેડી? આ થઈ ગઈ તમારી શ્રેઢી 5 પદની. ચાલો તો આનો જે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો તમે. પછી એક વધશે 13મો ક્વેશ્ચન. ચાલો જુઓ 13મો ક્વેશ્ચન. એવું આપેલું છે કે a1 બરોબર a2 બરોબર 2. શું વાત છે? બે પદ સરખા પેલા બે. a1 બરાબર a2 બરાબર 2. અને પછી તમને ફોર્મ્યુલા આપેલું છે કે n ગ્રેટર ધેન 2 માટે n ગ્રેટર ધેન 2 માટે an બરાબર an -1 રેડી? ચાલો તો જોવો શું કહે છે ક્વેશ્ચન. મેઇન ક્વેશ્ચન સેમ છે કે આના તમારે પ્રથમ 5 પદ ગોતવાના છે અને એને સંબંધિત શ્રેઢી. તો આ વખતે તો થોડુંક કામ હજી તમારે ઘટી ગયું કારણ કે અત્યાર સુધીના જે ક્વેશ્ચન હતા એમાં તમને a1 આપી દેતા હતા. ક્વેશ્ચનમાં a1 તમને કિંમત આપી દે. તમારે 4 પદ ગોતવાના રહે 2 3 4 અને 5. પણ આ વખતે તો તમને 2 પદ આપી દીધા, a1 a2 2 આપી દીધા. હવે તમારે 3 પદ ગોતવાના છે, ત્રીજું ચોથું અને પાંચમું. એટલે કે તમારે એમાં n બરોબર 3 4 અને 5 આ 3 વેલ્યુ મૂકવાની છે. તો આ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. અને અહીંયા પણ લખેલું જ છે કે n ગ્રેટર ધેન 2 માટે આ સિરીઝ. જો અહીંયા ઇક્વલ ટુ નથી, આની પહેલાના ક્વેશ્ચનમાં એ બે પાસે ઇક્વલ ટુ હતા, એનો મતલબ કે તમે એમાં n બરોબર 2 મૂકી શકો અને એટલા માટે મેં મૂક્યા હતા. આ વખતે સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન છે. ધેટ મીન્સ કે n ની વેલ્યુ તમારે 3 થી જ મૂકવાની થાય. ઓકે? તો આમાં તમે n બરોબર 3 મૂકજો, પછી 4 અને પછી 5, પછી
આવી રીતના પ્રથમ 5 પદ કરીને જે બધા પદ એક સાથે લખી નાખજો અને એને સંબંધિત શ્રેઢી એટલે બધા પદની વચ્ચે પ્લસની નિશાની મૂકવાની રહેશે. તો ચાલો આગળ વધીએ. એના પછીનો ક્વેશ્ચન એવું આપેલું છે કે ફિબોનાકી શ્રેણી, લાસ્ટ લેક્ચરમાં જેને યાદ કઈ રીતે ફિબોનાકી શ્રેણી, કે ફિબોનાકી શ્રેણી A1 બરોબર A2 બરોબર 1 અને n ગ્રેટર ધેન 2 માટે an બરાબર an-1 પ્લસ an-2 દ્વારા વ્યાખ્યાયિત થાય છે. દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તો n બરાબર 1 2 3 4 5 માટે an પ્લસ 1 અપોન an મેળવો. ઓકે, ચાલો ફટાફટ છે જોઈ લઈએ આપણે. ફિબોનાકી શ્રેણી આપેલી છે તમને અહીંયા. લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું કે ફિબોનાકી શ્રેણી એટલે એના પહેલા બે પદ ફિક્સ હોય, 1 અને 1. પહેલા બે પદ ફિક્સ જો 1 અને 1. પછી શું કરવાનું તો કે n ગ્રેટર ધેન 2 માટે એટલે ત્રીજા પદથી જે બધા પદ આવેલા હોય, ત્રીજું ચોથું પાંચમું, એ બધા પદ માટે આનું પાલન થાય છે. an બરાબર an-1 પ્લસ an-2. તો જો n માંથી એક બાદ કરો એટલે શું થાય? n-1 થાય. તો આ રહી અહીંયા n-1, પણ ખાલી n-1 નથી, an-1 છે. એનો મતલબ કે એક પદનો નંબર દર્શાવે છે કે તમે અહીંયા જેટલા પદ લીધું એના કરતા એક ઓછું પદ અહીંયા હશે અને હજી આમાંથી પાછું તમે એક બાદ કરશો લાવડું આવશે n-2. એનો મતલબ કે કોઈ પણ પદ ત્રીજા પદથી વાત ચાલુ થાય. હવે જે કઈ બોલું છે ત્રીજા પદથી ચાલુ થાય કે કોઈ પણ પદ છે એની પહેલાના બે પદ n હોય, n ની પહેલાનું n-1 અને એની પહેલાનું પાછું n-2. એટલે ત્રીજા પદથી જે કોઈ પણ પદ છે એ એની પહેલાના બે પદના સરવાળા જેટલું થાય. રેડી? ત્રીજા પદથી જેટલા પણ પદ હોય, ત્રીજું ચોથું પાંચમું, એ બધા પદ છે ને એની પહેલાના જે બે પદ હોય એના સરવાળા જેટલું થાય. આ ફિબોનાકી શ્રેણીનું સાવ સિમ્પલ એન્ડ શોર્ટમાં કહેવાય ને એ જે વિધાન છે અને મેથેમેટિકલી એને આવી રીતના રજૂ કરી શકાય ગાણિતિક રીતે કે an છે. કારણ કે મેથેમેટિકલી જ્યારે હું રિપ્રેઝન્ટ કરું ત્યારે મારે તો વ્યાપક રીતે કહેવાનું હોય કે ભાઈ n-મું પદ બોલો, બાકી બધી માથાકૂટ છોડો. n-મું પદ શું છે તો કે n-મું પદ છે એ n-1 અને n-2 જે પદ હોય એના સરવાળા જેટલું થાય. તો મારે શું કરવાનું છે તો કે મારે તો n બરોબર આ 5 કિંમત આપેલી છે, 5 કિંમત માટે મારે આવડી આ ક્વોન્ટિટી ગોતવાની છે, an+1 અપોન an. ઓકે, તો પેલા એની માટે મારે શું ગોતવું પડે તો કે 3 4 અને 5 ગોતવા પડે. શું ગોતવું પડે? 3 4 અને 5. કારણ કે a1 અને a2 તમને આપેલા જ છે. પણ જોવા જેવી વાત એ છે કે તમે જ્યારે n બરોબર 5 છે તમે જ્યારે 5 આમાં મૂકશો ને ત્યારે ઉપર થઈ જશે a6. એનો મતલબ કે મને a6 ની કિંમત પણ ગોતવાની રહેશે. રેડી? તો ચાલો ફટાફટ છે આપણે બધા પદ ગોતી લઈએ અહીંયા. તો a3 બરાબર 3 અહીંયા મૂકશો એટલે a2 અને 3 અહીંયા મૂકશો એટલે a1. આ a2 અને a1 બે તમને આપેલા છે. આ રહ્યું અહીંયા a1 અને a2 બે તમને આપેલા છે 1 1. 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. પછી એવી જ રીતના a4 હોય તો a3 પ્લસ a2 જેટલું થાય. a3 છે તમે ગોતી લીધા, રહ્યા 2, a2 જે 1 આપેલા એટલે 1, કેટલા આવ્યા 3. એવી જ રીતના a5 છે એ કેટલું થશે? a5 પ્લસ a4 જેટલું થાય. a5 4 પ્લસ 3 થશે. હો, ચાલો a4 આપણે ગોતી લીધા હતા 3
A3 પણ આપણે ગોઈતા હતા સ્ટાર્ટિંગમાં 2 એટલે 3 + 2 એટલે 5. હવે કાંઈ નથી કરવાનું, જે પદ હોય ને એની ઉપરના બે પદ હોય એને સરવાળા કરતા જાવ એટલે તમને મળી જાય. અને A6 છે મારી જરૂરિયાત છે એટલે હું ગોતું છું. રેડી? A6 બરાબર એની પહેલાના બે પદ એટલે A5 + A4. A5 આપણે હમણાં ગોઈતા હતા 5 અને A4 જે આ રહ્યા 3 છે એટલે 5 + 3 એટલે 8. હવે તમારે શું કરવાનું છે? 2-3 કિંમત માટે કરી દઉં છું, બાકીનું તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. ચાલો જુઓ, હવે તમને એમ કીધું છે કે આ 5 કિંમત છે ને 5 માટે તમારે આવું ગોતવાનું છે. તો ચાલો સૌ પ્રથમ n બરાબર 1 માટે શું ગોતવું છે આપણે? an + 1 upon an. હવે આમાં કિંમત મૂકી દેવાની, ઉપર n બરાબર 1 મૂકશો એટલે a2 અને નીચે n બરાબર 1 મૂકશો એટલે a1. પણ a1 અને a2 બે સેમ છે એટલે 1/1 એટલે ફાઇનલ કિંમત આવશે 1. પછી હેડિંગ આપવાનું કે n બરાબર 2 માટે શું ગોતવાનું છે? an + 1 upon an is equal to a3 ના છેદમાં a2 થશે ને? બે તમારે બે ની જગ્યાએ બે મૂકી દેવાના n બરોબર એટલે a3 ના છેદમાં a2. a3 આ રહ્યા 2 અને a2 તો હજી 1 જ હતા એટલે આન્સર આવશે 2. એવી જ રીતના n બરાબર 3 માટે શું ગોતવાનું છે? an + 1 upon an એટલે થશે a4 એના છેદમાં a3. a4 આપણે ગોતેલા હતા કેટલા છે? 3 અને a3 કેટલા હતા? 2 એટલે બસ એટલે 3/2. હવે એવી જ રીતના n બરાબર 4 માટે આવું ગોતવાનું છે, n બરાબર 5 માટે સેમ ટુ સેમ વસ્તુ ગોતવાની છે. તો એ અહીંયા હેડિંગ આપી દઉં છું, તમારે હોમવર્કમાં ગોતવાનું રહેશે. n બરાબર 4 માટે હોમવર્ક ને n બરાબર 5 માટે રેડી? તો અહીંયા સ્વાધ્યાય 9.1 છે એ તમારું પૂરું થાય છે. હવે ફટાફટ જે સમાંતર શ્રેણીની તમને વ્યાખ્યા કહી દઉં અને પછી સ્વાધ્યાય 9.2 ના સમ જે આપણે સોલ્વ કરીશું. આનો જે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો તમે લોકો. ફિબોનાકી શ્રેણીનો ક્વેશ્ચન હતો, લાસ્ટ ક્વેશ્ચન. ચાલો હવે સમાંતર શ્રેણી બધા જ સ્ટુડન્ટ હોય એનો ફેવરિટ ટોપિક હોય સમાંતર શ્રેણી, કારણ કે 10માં બધા સ્ટડી કરી જ ગયા છે અને બધાને મજા આવી હતી. પણ 11th સાયન્સ જે છે આપણું એમાં થોડુંક એડવાન્સ આવશે સમાંતર શ્રેણી. કોન્સેપ્ટ એ છે એમાં કે વ્યાખ્યાને એવું ફરે નહીં, સૂત્ર એ ફરે નહીં, કે એનમું પદ હોય તેનો ફોર્મ્યુલા સેમ ટુ સેમ જ હોય, પણ કાંઈક નવું આમાં એડ કરેલું છે થોડુંક. અને JEE લેવલે જો આપણે જઈએ તો વધારે એક્સ્ટ્રા કરવું પડશે આમાં. ચાલો સમાંતર શ્રેણી. આ તમે સંધિ છૂટી પાડો ને સમાંતર એટલે એ થાય સમ પ્લસ અંતર. એટલે કે સમ એટલે સરખું, અંતર એટલે ડિસ્ટન્સ. અંતર સરખું હોવું જોઈએ. કોની વચ્ચે? તો આપણે અહીંયા મેથ્સમાં અંતર એટલે આમ અંતર ન જોવાનું હોય, ઘણા આમ ચેક કરે તો કે અહીંયા 5 અને 8 વચ્ચે ફૂટ સ્કેલ રાખીને માપે, હા આટલા સેન્ટીમીટરનું અંતર છે. 8 અને 11 વચ્ચે હા આટલા સેન્ટીમીટરનું અંતર છે. એમ નહીં, એ તો આપણો ગુજરાતી પ્રેક્ટિકલ મિનિંગ એવું છે કે સમ પ્લસ અંતર એટલે સમાન અંતર હોવું જોઈએ. પણ મેથ્સમાં અંતર એટલે તફાવત. કોનો તફાવત? તો કે એ બે સંખ્યા જે તમે લખેલી હોય સંખ્યાઓનો તફાવત શું રહેવો જોઈએ? તો કે અચળ, કારણ કે સમ એટલે સરખું
એટલે નામ આપ્યું એની પાછળ કંઈક મિનિંગ છે. સમાંતર શ્રેણી કે કોઈ પણ બે પદ વચ્ચેનો તફાવત જે છે એ સરખો હશે અને અચળ રહેવો જોઈએ. તફાવત જે કેવો રહેવો જોઈએ? કોન્સ્ટન્ટ. તો એવા પ્રકારની જો કોઈ શ્રેણી તમે રજૂ કરો તો એને કહેવાય સમાંતર શ્રેણી. એટલે ક્રમિક પદ બોલું છું, ક્રમિક પદ કે બીજું પદ હોય એનો તફાવત તમારે એની પહેલાના પદ સાથે લેવાનો. એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. પછી ત્રીજું પદ હોય તો એનો તફાવત ચોથા પદ હારે નહીં લેવાનો, એની પહેલાના. એટલે કે A3 માંથી A2 બાદ કરવાનો. ત્રીજું પદ એટલે A3, બીજું પદ એટલે A2. એટલે ત્રીજામાંથી બીજું પદ બાદ કરો એટલે તમને કંઈક તફાવત મળશે. એવી જ રીતના ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો તમને કંઈક તફાવત મળશે. તો એ જે બધા તફાવત તમને મળે છે, તફાવત કેવા રહેવા જોઈએ? કોન્સ્ટન્ટ રહેવા જોઈએ, અચળ રહેવા જોઈએ. અને શૂન્યતર અચળ, શૂન્ય તો ન જોવું જોઈએ. તો એવા પ્રકારની શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. એટલે વ્યાખ્યા રજૂ કરતો નથી, ઓલરેડી તમને બધાને ખ્યાલ જ છે. અહીંયા મેં આજે લખેલી છે સમાંતર શ્રેણી જ છે. હવે અહીંયા હું ડોટ 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 કરીને પૂરું કરી દઉં એટલે વાત થઈ ગઈ પૂરી. એટલે આ એક અનંત શ્રેણી થશે, પણ અહીંયા એમ લખી નાખું કે n પદ સુધી. એટલે આનું તમે n મું પદ ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો. ઓકે, ડન. તો ચાલો આના n માં પદનું સૂત્ર લખાવી દઉં અને n પદના સરવાળોનું સૂત્ર લખાવી દઉં. n માં પદનું સૂત્ર એવું થશે કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, જ્યાં a બરાબર પ્રથમ પદ અને d બરાબર સામાન્ય તફાવત અને d ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કારણ કે d 0 હોય એનો મતલબ શું થયો? તફાવત 0 છે. તફાવત કોનો 0 થાય? કોઈ પણ સંખ્યા હોય એમાંથી તમે એને બાદ કરો તો તફાવત 0 આવે. તો જો તફાવત 0 રહેતો હોય તો એનો મતલબ કે એ એક કોન્સ્ટન્ટ સંખ્યા છે. આવી રીતના હું આમ લખું કે 5 5 5 5 આવીના સિક્વન્સ સ્ટાર્ટ જ રહે. એટલે અહીંયા સંખ્યા એક જ છે, 5 5 5 5 5. સિરીઝ સાચી, સિક્વન્સ તમારી સાચી, બટ ઇટ ઇઝ નોટ એ એરિથમેટિક પ્રોગ્રેશન. બીજું તમને કહી દઉં કે સમાંતર શ્રેણી છે ને ઇંગ્લિશમાં કહેવાય છે એરિથમેટિક પ્રોગ્રેશન. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે AP. ઓકે, AP કહેવાય શોર્ટમાં. ચાલો, એટલે d છે એ 0 ના હોવો જોઈએ. શૂન્યતર અચળ એવું નામ આપેલું છે. આ જે તફાવત જે d છે ને d શું કામ નહીં કોઈ પણ તમને કહી દઉં. કારણ કે તફાવતને ઇંગ્લિશમાં કહે છે ડિફરન્સ. એટલે ડિફરન્સનો જે ફર્સ્ટ આલ્ફાબેટ છે એના ઉપરથી આ નામ આપેલું છે d. હવે એમ કે તને પ્રથમ પદ એટલે તો ફર્સ્ટ ટર્મ થાય. પદને ઇંગ્લિશમાં કહે ટર્મ. તો f નામ આપવું જોઈએ ને ફર્સ્ટ. એ એક પહેલેથી રૂલ છે. એની પાછળ કદાચ એવું લોજિક હોઈ શકે કે ભાઈ આપણે ABCD નો પહેલો અક્ષર A આવે છે અને પ્રથમ પદ એટલે એમાં પણ તમે ફર્સ્ટ ટર્મ જે રજૂ કરવા માંગો છો અને ABCD માં ફર્સ્ટ આલ્ફાબેટ A, એટલા માટે કદાચ આને A કીધેલું હોય. A એટલે પ્રથમ પદ. એ એક આખો એક ટ્રેન્ડ છે, સેટ થઈ ગયેલું છે, ટ્રેડિશન કે ને આપણે પરંપરા. એ પરંપરા મુજબ જ ચાલવાનું છે. એટલે તમે કદાચ ગમે તે જગ્યાએ જાઓ વિશ્વના કોઈ પણ ખૂણે, સમાંતર શ્રેણીમાં તમે એને સ્મોલ એ લખો એટલે બધા એમ જ કહે કે A એટલે પ્રથમ પદ. અહીંયા પછી કઈ બીજે એવું ફરી ન જાય કે અહીંયા પ્રથમ પદને P વડે દર્શાવે છે. આ તમે લખો એ વાત અલગ છે, પણ બાય ડિફોલ્ટ સમાંતર શ્રેણી આવે અને સ્મોલ એ મગજમાં આવે એટલે બધાને પેલો વિચાર આવવો આવે કે A એટલે પ્રથમ પદ અને D એટલે ડિફરન્સ છે, સામાન્ય તફાવત, કોઈ દિવસ 0 ના હોવો જોઈએ. હવે વાત કરીએ આપણે n પદના સરવાળાનું સૂત્ર. આ n છે એટલે n મું પદ થશે. n મું પદ એટલે કે છેલ્લું પદ. તો n પદના સરવાળાને સંકેતમાં આવી રીતના લખાય SN. શું કામ એ ભાઈ S લખ્યો? કારણ કે સરવાળો એટલે SUM, એના ફર્સ્ટ આલ્ફાબેટ ઉપરથી S અને નીચે n છે એવું દર્શાવે છે કે કેટલા પદનો સરવાળો. તો નીચે અહીંયા જે લખેલું હોય ને એટલા પદનો સરવાળો. તો અહીંયા મેં નીચે n લખેલા છે સફિક્સમાં SN. ધેટ મીન્સ સમ ઓફ ધી ફર્સ્ટ n ટર્મ્સ. પ્રથમ n પદનો સરવાળો. પ્રથમ બોલવું ખાસ છે. પ્રથમ n પદનો સરવાળો. એનું ફોર્મ્યુલા એવું થશે કે SN બરાબર n/2 બ્રેકેટની અંદર 2a plus n minus 1d. 2a plus n minus 1 into d. ઓકે, પણ હવે જરાક જોવો જોઈએ. આ 2a છે એને હું આમ લખી નાખું તો કે a plus a. આ 2a ને આમ લખી શકાય ને, a plus a. આ પાછળનું આ n minus 1d એમ ના એમ. તો હવે જરાક તમે ધ્યાન આપશો તો a plus n minus 1d એના બરાબર શું લખી શકાય?
a પ્લસ n માઇનસ 1d એના બરોબર an લખી શકાય, પણ an એટલે મેં તમને હમણાં કીધું કે એ શું દર્શાવે છે? અંતિમ પદ, અને અંતિમ પદને તમે l વડે પણ દર્શાવી શકો, સ્મોલ l, એટલે આને બ્રેકેટમાં એમ પણ લખી શકાય a પ્લસ l. રેડી? n/2. હવે આ જો ફોર્મ્યુલા શું બને ખબર છે? e એટલે તો પ્રથમ પદ છે, l એટલે અંતિમ પદ છે, તો પ્રથમ પદ વત્તા અંતિમ પદ આ ગુણાકારના n/2 તો એમને હાઈલા જ આવે છે હો, બરી એમ પાછા વિચારતા નહીં. ચાલો તો હવે ચાલો જો, અથવા બીજું ફોર્મ્યુલા છે Sn બરાબર n/2 બ્રેકેટમાં a પ્લસ l. જ્યાં l બરાબર અંતિમ પદ. એટલે ગમે ત્યારે તમારે સરવાળો ગોતવાનો થાય, 15 પદ કે 20 પદ કે જેટલા કે એટલા, જો તમને પેલું અને છેલ્લું પદ ખબર હોય ને તો આવડા ફોર્મ્યુલામાં જવાય, કારણ કે આ ઈઝી રહે. અને જો તમને છેલ્લું પદ ખબર નથી અને તમને એમ કે પેલા પ્રથમ 15 પદનો સરવાળો શોધો કે પ્રથમ 30 પદનો સરવાળો શોધો, એ જેટલા પદ કે માની લો કે તમને એમ કે પ્રથમ 15 પદનો સરવાળો શોધો, આમાં તમારે n બરાબર 15 બધે મૂકી દેવાના, એ તમને ખબર હશે અને ડી પણ ખબર હશે, અને ન ખબર હોય તો ગોતી લેવાના. ઓકે? પણ જ્યારે પેલું અને છેલ્લું બે પદ ખબર હોય ને ત્યારે આવડું ફોર્મ્યુલા યુઝ કરાય. આ કરો તો પણ કઈ વાંધો નથી, પણ તમારી પાસે છે ફેસિલિટી બીજા ફોર્મ્યુલાની તો યુઝ કરાય. રેડી? તો આ સમાંતર શ્રેણીમાં બે ખાસ ટોપિક જોવા જેવા ખરા કે ભાઈ એનું n માં પદનું ફોર્મ્યુલા અને એના n પદના સરવાળાનું ફોર્મ્યુલા. પછી હવે જે આપણે સમ આવશે એમાં તમને ઘણું બધું નવું જાણવા મળશે, અને જેમ જેમ સમય આવતો જશે એમ હું તમને સમાંતર શ્રેણીની અમુક કેરેક્ટરિસ્ટિક કહેતો જઈશ. થોડુંક આપણે જ્ઞાન સાથે ગમત કરશું, પણ હજી એ સમયની વાર છે. જ્યારે ટાઈમ આવશે ત્યારે તમને કહીશ કે ભાઈ ચાલો આમાં આ પ્રકારની કંઈક પ્રોસિજર કરો. એમાંથી તમને શું શીખવાનું છે, તમારે શું ઓબ્ઝર્વેશન કર્યું, એ આપણે લાસ્ટમાં કન્ક્લુઝન સ્વરૂપે યાદ રાખીશું. રેડી? તો અત્યારે જે આ બે ફોર્મ્યુલા છે તમે તમારી ફેરબુકમાં લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લ્યો. તો ચાલો હવે સ્વાધ્યાય 9.2 સ્વાધ્યાય 9.2 ફર્સ્ટ ક્વેશ્ચન. એવું આપેલું છે કે 1 થી 2001 સુધીના 1 થી 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. 1 થી 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. તો જુઓ શું કરશો, ચાલો વિચારો. પહેલા તો આ પ્રકારના ગમે ત્યારે ક્વેશ્ચન આવે ત્યારે ગુજરાતી ભાષામાં થોડુંક ધ્યાન રાખજો. અહીંયા વચ્ચે શબ્દ યુઝ થયો છે થી. 1 થી 2001. અને બીજો ક્વેશ્ચન એમ પણ બની શકે કે 1 અને 2001 વચ્ચેના, તો ગમે ત્યારે આ શબ્દ યુઝ થાય કે થી, એટલે 1 થી 2001 એનો મતલબ કે 1 ને પણ લેવાના છે અને 2001 ને પણ લેવાના છે. અને એમ જો કહેવામાં આવે કે 1 અને 2001 વચ્ચેના, તો એ બાઉન્ડ્રી પોઈન્ટ્સ જે છે, બાઉન્ડ્રી નંબર્સ બે બાજુના, એ તમારા નીકળી જાય. એટલે પછી તમારે 1 અને 2001 વચ્ચેની જે સંખ્યા હોય ને અયુગ્મ પૂર્ણાંક, એનો સરવાળો ગોતવાનો થાય. પણ અહીંયા તમને એમ કીધું છે કે 1 થી 2001, એટલે 1 અને 2001 ને આમાં ઇન્ક્લુડ કરવા પડશે. તો કઈ રીતના આગળ વધશો, તમારે સરવાળો ગોતવાનો છે, પણ કેટલા પદ એ તો તમને ખબર હોવી જોઈએ ને, કારણ કે આમાં બેમાં SN તો આવ્યા, n ની કિંમત તમને ખબર હોવી જોઈએ.
તો ચાલો ગોતી લઈએ આપણે. અયુગ્મ પૂર્ણાંક કીધેલા છે 1/1 1 થી 2001 સુધી. બધાય પાછા લખવાના નથી હો. વળી પછી એવું કરતા ને કે 1 3 5 7 કે 2001 સુધી જવાનું. 2001 સુધી જવાની કોઈ જરૂર નથી. આપણે તો ખાલી એનો સરવાળો ગોતવાનો છે. તો ચાલો આવું થશે. શ્રેણી તમારી શું જશે? પેલા એક ને લેવાના છે, અયુગ્મ કીધું છે અને પાછું પૂર્ણાંક કીધું છે. એટલે 1 પછી તરત કયો અયુગ્મ પૂર્ણાંક આવે? 3. 3 પછી આવશે 5, પછી આવશે 7 ડોટ ડોટ ડોટ. હવે અહીંયા છેલ્લું પદ મને ખબર છે મારે 2001 સુધી જવાનું છે. રેડી? એટલે અહીંયા ડોટ 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 કરીને પૂરું ન કરી દેતા. જો પૂરું કરશો તો એનો મતલબ કે ઇન્ફાઇનાઇટ સિક્વન્સ છે, અનંત શ્રેણી. ના, આપણે 2001 સુધી જ જવાનું છે અહીંયા. એટલા માટે છેલ્લું પદ જ્યારે હોય ત્યારે લખવાનું. આ તમને ખબર છે ને, ગણમાં આપણે એવું બધું કરી ગયા. અલ્પવિરામ પછી 3 ડોટ, પાછું અલ્પવિરામ, પછી છેલ્લું પદ લખી નાખવાનું. ચાલો, તો મારે તો ફોર્મ્યુલા ભાઈ જો બીજું પાછું જોવા જેવું હોય કે અહીંયા તમારે તો સરવાળો ગોતવો છે. કોનો સરવાળો? તો કે આવડી એક શ્રેણી આપેલો છે એનો સરવાળો. તો આ શ્રેણીના પહેલા અને છેલ્લા બે પદ તમને ખબર જ છે. તો આપણે અહીંયા બીજા નંબરનું ફોર્મ્યુલા યુઝ કરશું n/2 × a + l. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે? શું હવે આપણે ગોતવાનું છે? n આપણે ગોતવાનો રહેશે. n કઈ રીતના મળશે? છેલ્લું પદ તમને ખબર હોય તો એના ઉપરથી તમને n મળી જાય. યાદ કરો 10મું ધોરણ તમે શું કરતા હતા કે જે છેલ્લું પદ હોય ને એને તમે an ધારી લેતા હતા કે ધારો કે an બરાબર આવડું આ. પછી an ના ફોર્મ્યુલામાં કિંમત મૂકતા હતા ને એના ઉપરથી આપણે શું ગોતતા હતા? n. ચાલો તો લખીએ કે ધારો કે an બરાબર 2001. તો હવે an નો ફોર્મ્યુલા મૂકી દઈએ કે an બરાબર a + n - 1 × d. તો તેથી an તો આપણે ધારેલા હતા 2001. એના બરાબર a એટલે પ્રથમ પદ આપેલું છે 1 + n - 1 d એટલે સામાન્ય તફાવત કેટલો થશે? અયુગ્મ પૂર્ણાંકો વચ્ચે કેટલાનો તફાવત હોય? 2 નો. યાર ઓબ્વિયસ છે. 3 માંથી 1 જાય તો 2, 5 માંથી 3 જાય તો 2. તમારે તો બીજા પદમાંથી પેલું પદ બાદ કરવાનું રહે. જો સમાંતર શ્રેણી તમને ખબર જ છે, મને ખબર છે કે આ સમાંતર શ્રેણી થાય જ છે. એટલે પછી તમારે તફાવત ચેક નથી કરવાનો, તમારે બીજામાંથી પેલું પદ બાદ કરી દેવાનું. એ તમારો તફાવત. તો કેટલો આવશે? 3 માંથી 1 જાય એટલે 2. ઓકે, તો ધેરફોર ચાલો આ 1 છે, 1 એ આ સાઈડ આવી જાય એટલે માઇનસ થઈ જશે, એટલે લેફ્ટ સાઈડ વધશે ખાલી 2000. હવે 2 નો ગુણાકાર અહીં કરાવી દે એટલે 2n, અહીંયા ગુણાશે એટલે -2. એ 2 પાછા આ સાઈડ આવશે એટલે પ્લસ થઈ જશે એટલે 2002 થશે. સામેની સાઈડ 2n, 2 નીચે આવશે એટલે n બરાબર 1001 વધશે. કેટલા? 1001. આ આપણા માટે રિક્વાયરમેન્ટ હતી. સમજાણું? અને ડાયરેક્ટ કરવું હોય તો પણ થઈ શકે હો, કે કોઈ પણ અયુગ્મ સંખ્યા છે ને એને તમે 2n - 1 સ્વરૂપે રજૂ કરી શકો. 2n - 1. ઓકે, તો તમારે ડાયરેક્ટ છેલ્લું પદ ગોતવાનું છે તો 2001 બરાબર 2n - 1 લઈ લેવાના. જો એમાં પણ થઈ જાય કે 2001 બરાબર 2n - 1. આ -1 આ સાઈડ આવે એટલે +1 થઈ જશે એટલે 2002 બરાબર 2n, અને તેથી n બરાબર 1001. આ બધી MCQ ની વાત છે. શોર્ટકટમાં કરવું હોય તો આવો બધા તમને ખબર હોય છે, બધું આવી ગયું આપણે 10th માં, કે કોઈ પણ યુગ્મ સંખ્યા હોય એને 2n સ્વરૂપે રજૂ કરી શકાય, અને અયુગ્મ સંખ્યા છે એને 2n ± 1 સ્વરૂપે રજૂ કરી શકાય. પણ જ્યારે તમે શ્રેણીમાં વાત કરતા હોય ત્યારે 2n +1 ન ચાલે, 2n - 1 જ રાખવો પડે. ઓકે, એટલે 2n - 1 છે આ 2001 જે અયુગ્મ સંખ્યા છે એના બરોબર મેં ધારી લીધું 2n - 1, કારણ કે n મી અયુગ્મ સંખ્યા એને આવા સ્વરૂપે લખી શકાય 2n - 1. તો મેં અહીંયા એ જ ધારી લીધું કે ધારો કે an બરાબર 2001. આ 2001 છે શું છે? an એટલે n મી અયુગ્મ સંખ્યા, કારણ કે મારી અહીંયા શ્રેણી છે એમાં બધી અયુગ્મ સંખ્યા જ છે. ઓકે, તો n બરોબર છે 1001 આવી ગયા છે. તો બસ હવે ફોર્મ્યુલામાં કિંમત મૂકી દઉં છું, ગણતરી તમે કરી નાખજો.
તો લખી નાખીએ આપણે કે ભાઈ માગેલ સરવાળો S, હવે n એટલે 1001 ઇઝ ઇક્વલ ટુ n/2 એટલે 1001 ના છેદમાં 2 બ્રેકેટમાં a પ્લસ l છે ને, a એટલે 1 અને પ્લસ l એટલે અંતિમ પદ થાય. મારી જે શ્રેણી છે એનું અંતિમ પદ થાય મને ખબર છે 2001 છે. પછી હવે ફર્ધર પ્રોસિજર તમે કરી નાખજો. 2001 પ્લસ 1 એટલે 2002 થશે, 2002 અને એના ભાગ્યા પાછા 2 એટલે ફરી પાછા 1001 એટલે 1001 ગુણ્યા 1001 એટલે 1001 નો વર્ગ થશે. એ તમારો ફાઇનલ આન્સર રહેશે. મસ્ત મજાના બોક્સ સ્વરૂપે રજૂ કરી દેજો, આન્સર વેરીફાઈ કરી લેજો. ચાલો ફટાફટ જાનો સ્ક્રીનશોટ લઈ લ્યો. બીજામાં એવું આપેલું છે કે 100 અને 1000 વચ્ચેની 5ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. બીજો ક્વેશ્ચન, 100 અને 1000 વચ્ચેની 5ની ગુણિત 5ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. રેડી? ચાલો, જો અહીંયા વચ્ચેની એવું 100 અને 1001 વચ્ચેની સંખ્યા 5ની ગુણિત એ પછી છોડો. તમે 100 અને 1000 વચ્ચેની કીધી છે, 100 અને 1001 લેવાના નથી, એની વચ્ચેનું. આની પહેલાનો ક્વેશ્ચન એમાં શું હતું? 1 થી 2001. હું એમ કહું કે ભાઈ 1 થી 5 રોલ નંબર છે મારી પાસે આવો તો દાખલી ઊંચી કરો એટલે 1 2 3 4 5 એ 5 એ 5 કરશે. હું એમ કહું કે 1 અને 5 વચ્ચેના તો 2 3 અને 4 જ ઈ જ આવે. તો અહીંયા તમને એ જ કીધું છે કે 100 અને 1000 વચ્ચેની 5ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. તો પહેલા તો આપણે શ્રેણી બનાવી દઈએ કે શ્રેણી શું થશે. તો કે 100 અને 1000 વચ્ચેની કીધી એટલે 100 પછી ક્યાંથી સ્ટાર્ટિંગ થાય? 5ની ગુણિત કીધી છે એટલે 105 આવે, પછી કઈ આવશે 110, પછી આવશે 115. બસ હવે લાસ્ટ ટર્મ લખી નાખી. 1000 નથી લેવાના, 1000 વચ્ચેની કીધું છે એટલે 1000 પહેલાનું જે પદ હોય કયું આવશે? 995, 995. 5ની ગુણિત જ કીધી હતી એટલા માટે શ્રેણી તમારે આવી રીતના બનશે. શ્રેણી બનાવતા આવડવું જોઈએ ખાસ, અને ક્વેશ્ચનને સમજતા આવડવું જોઈએ. જો થોડીક પણ મિસ્ટેક કરી ગયામાં તમે 100 અને 1010 અહીંયા રાખી દીધા એટલે પૂરું આન્સર ખોટો આવશે. એટલા માટે જ મેં તમને પહેલા કીધું બેના મિનિંગ સમજાવી દીધા. અહીંયા તમને અને 100 અને 1000 વચ્ચેની કીધી છે એટલે 100 અને 1000 લેવાના નથી. એના સિવાયની જે સંખ્યા વધશે 5ની ગુણિત કીધું છે એટલે 5 વડે વિભાજ્ય હોય એવી 5 વડે વિભાજ્ય હોય એ સંખ્યાની કેમ ખબર પડે? તો કે એકમનો અંક જે 5 હતો તો 0 હોવો જોઈએ. ચેક કરી લો 5 0 5. એકમનો અંક જેનો 5 અને 0 હોય એ બધી સંખ્યા જે કેવી હોય? 5 વડે વિભાજ્ય, એટલે કે 5ના ગુણાકાર વાળી 5ની ગુણિત. હવે આપણે શું ગોતવાનું છે? તો કે સરવાળો ગોતવાનો છે. ફરી પાછવાની પહેલાના ક્વેશ્ચનની જેમ જ મારો ક્વેશ્ચન એ છે કે પહેલું પદ મને ખબર છે, છેલ્લું પદ ખબર છે, એટલે આ પહેલું પદ અને છેલ્લું પદ મને ખબર છે, પણ n મને ખબર નથી કે આમાં કેટલા પદ છે. રેડી? તો એ ફટાફટ ગોતી લઈએ આપણે. તો ધારો કે an, આ છેલ્લું પદ જેને તમારે an નામ આપી દેવાનું કે ધારો કે an બરોબર 995. તો તેથી આ an ની જગ્યાએ આપણે ફોર્મ્યુલા મૂકી દઈએ કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર 995. આમ પણ ચાલે. therefore a એટલે પ્રથમ પદ તમને ખબર છે 105 પ્લસ n તો ગોતવાના છે d. ઓબ્વિયસલી યાર 5ના ગુણાકાર વાળી જે સંખ્યા હોય એમાં તફાવત 5 5 નો જ હોય. 3ના ગુણાકાર વાળી તમે સંખ્યા લખો એટલે 3 6 9 12 15 એમાં તફાવત 3 નો હોય. 15ના ગુણિત વાળી સંખ્યા લખો 15 30 45 60 તેમાં તફાવત 15 નો હોય. અને એમ કઈ ખબર ન પડે આટલું તો કરતા જ આવડે ને કે બીજા પદમાંથી પેલું પદ બાદ કરો એટલે કે a2 - a1.
એટલે 110 માંથી 105 જાય એટલે 5 વધશે એટલે ડી અહીંયા 5 આવશે અને ઇઝ ઇક્વલ ટુ 995. તો ધેરફોર ચાલો જો 105 એમના એમ પ્લસ આ 5 છે એને તમે બ્રેકેટમાં ગુણાકાર કરાવશો એટલે આવું થશે 5n - 5 ઇઝ ઇક્વલ ટુ 995. 105 માંથી 5 જાય એટલે કેટલા વધશે 100. ઈ 100 જે પેલી સાઈડ જશે એટલે માઇનસ થશે એટલે 5n ઇઝ ઇક્વલ ટુ 995 માંથી 100 જાય એટલે 895 થાય. તેથી n ઇઝ ઇક્વલ ટુ 895 ના છેદમાં 5. કરો જે મગજમાં ગણતરી. ચાલો તો પેલા અહીંયા 8 રાખો તમે ભાગાકારમાં, મગજમાં કરવાનું હોય. હવે 5 એકા 5 એટલે એકે ભાગ આયલો. શેષ તમારી કેટલી વિધે છે 3 એટલે 39 થયા. એટલે 5 ના ઘડિયામાં બધા વિચારો 5 × 7 = 35 એટલે પાછી 4 શેષ વહી દે ને છેલ્લે આવશે 4 અને 5 એટલે 5 × 9 = 45. પૂર્ણાંકમાં જ આવે હો, પૂર્ણાંકમાં જ આવે. શું કામે? કારણ કે અહીં એકમનો અંક 5 છે. એકમનો અંક 5 હોય એટલે 5 વડે વિભાજ્ય તો હોય જ, એટલે આન્સર તમારો પૂર્ણાંકમાં જ આવવો જોઈએ. તો n બરોબર 179. આ તમને n ખબર પડી કે મારે આટલા પદનો સરવાળો ગોતવાનો છે. કેટલા પદ? 179 પદ. આની કોઈ શોર્ટકટ ખરી? છે શોર્ટકટ. કારણ કે 5 ના ગુણાકાર વાળી સંખ્યા જેનું સૂત્ર તમને ખબર છે? દુનિયાની બધી જ 5 ના ગુણાકાર વાળી સંખ્યા મારે લખવી હોય પ્રાકૃતિક રાખો ચાલો, કારણ કે આપણે પ્રાકૃતિકની રિક્વાયરમેન્ટ છે. તેનું ફોર્મ્યુલા આવું થાય 5n. તો બસ આ છેલ્લું પદ છે ને હું એની સાથે સરખાવી દઈશ. 5n = 995. રેડી? n બરોબર 995. પછી તમારે વિચારવાનું કે n બરોબર એમાં આપણે કેટલા મૂકીએ કે જેથી 995 આવે. તો આમાં જરાક ચેક કરી લે એક વખત ફરી પાછું. આ n નું ફોર્મ્યુલા મૂક્યું, ઓકે. પછી આ 5n - 5 ડન. 105 માંથી 5 જાય એટલે 100. ઈ 100 પેલી સાઈડ જશે એટલે માઇનસ 895. રેડી? એટલે n બરોબર 179 આવશે. ડન. બસ તો હવે આ ફોર્મ્યુલામાં તમારે લખવાનું છે એટલું કહી દેવાનું કે માગેલ સરવાળો બરાબર s 179 is equal to 179/2 બ્રેકેટમાં a plus l. a એટલે કેટલા છે? 105. બસ હવે આનો આન્સર તમે ફાઇન્ડ કરી લેજો. હવે જુઓ ઓલા પદ ઉપર ફરી પાછું આવું. આમાં આપણે શું કર્યું હતું કે તમને વ્યાપક રીતે તમને ખબર હોય કે nમી અયુગ્મ સંખ્યા, તો કે nમી અયુગ્મ સંખ્યા આવી હોય 2n - 1 અને અહીંયા મારું છેલ્લું પદ 2001 હતું એટલે એમાં તમારે શોર્ટકટ ચાલી ગઈ. આન્સર આ જ આવે n બરોબર 1001. અહીંયા પણ એવો તમને વિચાર આવે, વિચાર મને પણ આવ્યો હતો, મેં તમને રજૂ પણ કર્યો, પણ એમાં આપણે ખોટા હતા. કઈ રીતના ખોટા જુઓ એ કહી દો તમને. આમાં તમને ખબર છે કે ભાઈ છે તો બધી 5 ના ગુણાકાર વાળી સંખ્યા ને, તો 5 ના ગુણાકાર વાળી સંખ્યા હોય એને તમે આવી રીતના રજૂ કરી શકો 5n સ્વરૂપે. અને અહીંયા હવે તમારું છેલ્લું પર 995 હતું તો સરખાવી દીધા. ચાલો તો આમાંથી તમને n બરોબર જે કિંમત મળશે ને આટલી નહીં હોય 179. અહીંયા ચેક કરી લ્યો, અહીંયા 5n બરોબર કેટલા હતા? 895 હતા. અહીંયા આવી ગયા 995. આવું શું કામ થયું? તો અહીંયા જે તમારી સિરીઝ હતી ને પહેલેથી સ્ટાર્ટ થઈ હતી 1 થી, અને અહીંયા જે મારી સિરીઝ છે 105 થી સ્ટાર્ટ થાય. જો આવડી આ સિરીઝ છે 5 થી સ્ટાર્ટ થતી હોય કે સૌ પ્રથમ પેલી 5 ના ગુણાકાર વાળી સંખ્યા કોણ આવશે? 5 આવે, પછી 10 આવે, પછી 15 આવે. તો એ પ્રમાણે તમે જો ગયા હોત અને પછી તમે આવી શોર્ટકટ મૂકી હોય ને તો આન્સર આવી જાય. ઓકે? એટલે શોર્ટકટ જે ક્યારેક દગો દે પણ એ તમને એનું બેઝિક ખબર હોય કે ક્યારે શોર્ટકટ યુઝ કરવી. આમાં શું હતો વહીવટા પડો? તો કે અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો મારે ગોતવો હતો. ક્યાંથી ક્યાં સુધી? તો કે તમારી સિરીઝ છે 1 થી સ્ટાર્ટ થઈ હતી. છેલ્લું પદ ગમે એ ચાલે, સ્ટાર્ટિંગ છે તમારું પહેલેથી હોવું જોઈએ. અહીંયા મારું સ્ટાર્ટિંગ પહેલેથી એટલે 1 થી નહીં, 5 ના ગુણાકાર વાળી સંખ્યાની વાત થઈ છે એટલે મારી
સિક્વન્સ જે 5 થી સ્ટાર્ટ થતી હોય અને પછી હું 5n બરોબર આવડું છેલ્લું પર લખી નાખું ને એમાંથી n મેળવું તો મને આના જેટલી જ કિંમત મળે. તો આમાં જે છે એ આપણી શોર્ટકટ કામ લાગે, કારણ કે અહીંયા આપણે 1 થી સ્ટાર્ટિંગ કર્યું હતું અને 1 છે પછી અયુગ્મ જ છે. ઓકે, એટલે અહીંયા જો આપણો આન્સર આવી ગયો. તો તમે ગમે તે રીતે ગોતો, આવડા ફોર્મ્યુલાથી ગોતો કે શોર્ટકટથી ગોતો. એટલે એમસીક્યુમાં ક્યારે ઉતાવળ કરવી નહીં. આ બધી કોઈ ગોખવાની કોઈ વસ્તુ નથી. અહીંયા તમને એવી ઈચ્છા થતી હોય કે ભાઈ 5 નો ગુણાકાર એટલે 5n, આ 995 ડાયરેક્ટ n ગોતી લીધાથી ખોટા આવશે, કારણ કે તમારી સિરીઝ જે છે ને એ 5 થી સ્ટાર્ટ નથી થતી. 5 થી થતી હોય ને લાઈનમાં તો વાંધો નહીં, તો ચાલે. એટલા માટે આમાં પણ 3 થી 4 સ્ટેપ હજી એમાં કટ કરીએ કઈ, તમારે 2 સ્ટેપમાં કટ કરવો હોય તો થઈ જાય. એટલે દાખલો જે સૌ નાનો જ છે, 2 માર્કમાં પૂછી શકાય. રેડી? એટલે એમસીક્યુમાં પણ કદાચ પૂછાય તો આ રીતના ફટાફટ કરી નાખવું. એટલે શોર્ટકટ છે એ યાદ રાખો તો પાછું એ પણ યાદ રાખવાનું કે ક્યારે એનો યુઝ કરવો. તો ચાલો ફટાફટ એનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ આગળની પ્રોસિજર તમારે કરવાની છે અને આન્સર જે વેરીફાઈ કરી લેવો કે શું આવે છે આન્સર. ઓકે, તો આજના લેક્ચરમાં જે આપણા સ્વાધ્યાય 9.2 છે એના 2 ક્વેશ્ચન થઈ ગયા છે. તમને એવું થાય કે સર આમાં તો કંઈ નવું કંઈ છે ને આ બધું આવી ગયું 10th માં. વેઇટ, હવે જેમ જેમ આપણે આગળ વધતા જશે એમ થોડુંક ડિફિકલ્ટી લેવલ વધશે સમનું, અને થોડુંક કંઈક દર વખતે નવું કંઈક એમાં એક્સ્ટ્રા એડ થતું જશે. આનો મેઇન ટોપિક તો કહી શકાય કે સમાંતર શ્રેણીમાં નવું શું એડ કરેલું છે 11th સાયન્સમાં, તેનું નામ છે સમાંતર મધ્યક. એટલે હવે આપણે આગળના ક્વેશ્ચન જે સોલ્વ કરશું એમાં એ ટોપિક આવશે સમાંતર મધ્યક. ઓકે, તો આજના લેક્ચરમાં જે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.